અમદાવાદના કાંકરિયા ખાતે હાલમાં જ બાલવાટિકાનું રિનોવેશન કરવામાં આવ્યું છે. પીપીપી ધોરણે 22 કરોડના ખર્ચે તૈયાર થયેલી બાલવાટિકામાં 28 જેટલી વિવિધ પ્રકારની રાઇડ્સ છે. ત્યારે આ રાઇડ્સ માટેની ફી પણ હવે નક્કી કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાલવાટિકાની એન્ટ્રી ફી તેમજ વિવિધ રાઇડ્સની ફી નક્કી કરી છે. બાલવાટિકામાં નાના મોટા તમામ માટે એન્ટ્રી ફી ₹50 નક્કી કરવામાં આવી છે. એન્ટ્રી ટિકિટની સાથે 6 એક્ટિવિટી ફ્રી રાખવામાં આવી છે, જેમાં કોઇન હાઉસ, કાચઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશનનો સમાવેશ થાય છે. રાઇડ્સની વાત કરીએ તો 22 રાઇડ્સની ટિકિટનો દર ₹60 થી ₹450 વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે. ડાયનાસોર ટ્રેન, હરણ ટ્રેન, હેપી રિંગ, એક્સ વોરિયર, રોયલ રાઇડ, રોબોટ, જમ્પિંગ એડવેન્ચર અને ભૂલભુલૈયાની ફી ₹60 રાખવામાં આવી છે, જ્યારે સ્નો પાર્કની ટિકિટ સૌથી વધુ ₹450 છે. અન્ય રાઇડ્સની વાત કરીએ તો ચિલ્ડ્રન ગોકાર્ટ, લેઝી રિવરની ફી ₹70, VR રિયાલિટી ઝોન, મિરર મેઝ અને એડવેન્ચર રાઇડની ફી ₹80 છે. ડાયનાસોર પાર્ક, બટરફ્લાય પાર્કની ફી ₹100, વેક્સ મ્યુઝિયમના ₹130, મડ બાઇકના ₹150, ગ્લાસ ટાવરના ₹170, ફ્લાઇંગ થિયેટરના ₹200 નક્કી કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાલવાટિકાનું ઉદ્ઘાટન મે મહિનાના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે, એટલે કે વેકેશનમાં પરિવારની સાથે અમદાવાદને મળેલા આ નવા નજરાણાની મજા લઈ શકાશે.